વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ મહાત્મા ગાંધી દારૂ પીતા હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપતા રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આ નિવેદન બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિરોધ પક્ષના નેતાઓએ ધારાસભ્ય વરમોરાને આડે હાથ લીધા છે। કોંગ્રેસે માંગ કરી છે કે વરમોરા મંચ પર સુફિયાની વાતો કરવાને બદલે ધાંગધ્રામાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવે। કોંગ્રેસે ચેતવણી આપી છે કે ધારાસભ્યએ 100 વાર વિચારીને નિવેદન આપવું જોઈએ। વિરોધ પક્ષની પાર્ટીઓએ આ નિવેદન બદલ ધારાસભ્યનો ઘેરાવો કર્યો। તમને ધારાસભ્ય એટલા માટે બનાવ્યા છે કે તમારા જ વિસ્તારની અંદર દારૂના અડ્ડાઓ ધમધમે છે તો બંધ કરાવો ને, જુગાર રમાય છે તો બંધ કરાવો ને, વ્યભિચારી લોકો પાર્ટીની અંદર છે તો એમની હકાલપટ્ટી કરો ને। તમને એના માટે ધારાસભ્ય બનાવ્યા છે, નહીં કે માત્ર ને માત્ર મંચ આવે એટલે બહુ સારી સારી સંસ્કારની વાતો કર્યા વગર ખરા અર્થમાં આપણા વિધાનસભાની અંદર જેટલા પણ દારૂના અડ્ડા બંધ કરે છે, કદાચ એ પહેલ કરી હોત તો ધાંગધ્રાના લોકોને આશ્વાસન મળતું કે અમારા ધારાસભ્યએ કંઈ કર્યું છે। એટલે સંસ્કારની બહુ સારી સારી વાતો ફેસબુકના માધ્યમથી ન સારી લાગે, ખરેખર વિસ્તારમાં ઉતરવું જોઈએ અને ખરેખર પ્રાણ પ્રશ્નો છે એના પર વાત કરવી જોઈએ। મને એવું લાગે છે કે જ્યારે ધારાસભ્યએ આ સ્પીચ આપીને સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું એટલે મને એવું લાગ્યું કે એમને ચોક્કસ ઠપકો મળ્યો હશે એટલે પાછા ફેસબુકના માધ્યમથી માફી માંગવા આવી ગયા છે। આપણે બધા છેલ્લે આપણે બધા માણસ છીએ, સંગદોષના હિસાબે ક્યાંક ના ક્યાંક ગમે એવો સારામાં સારો માણસ હોય। મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા, તો આત્મચિંતન કરીને ઉપવાસ કરી અને આપણી અંદરની ભાવ શુદ્ધિ કરી લેવાની। તાજેતરમાં પ્રકાશભાઈ વરમોરા દ્વારા એવી વાત કરવામાં આવી હતી કે ભાજપમાં દારૂડિયા, જુગારિયા અને વ્યભિચારીઓ ભરાઈ ગયા છે। એ વાત પ્રકાશભાઈ વરમોરા એટલે કે ધાંગધ્રા હળવદના ધારાસભ્યએ સાચી કીધી હતી અને એ વાતને અમે બિરદાવી હતી। પરંતુ આ વાત જાહેર થતાં જ ભાજપના મવડી મંડળે પ્રકાશભાઈ ઉપર માછલા ધોયા હોય એવું સ્પષ્ટ લાગે છે। એટલા માટે કે પ્રકાશભાઈએ તાજેતરમાં જ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી લાઈવ થઈને અનેક બચાવની વાત કરી, જેમાં એમણે એવી વાત કરી છે કે ગાંધીજી પણ દારૂ પીતા હતા। તો પ્રકાશભાઈની આ વાતને અમે સખત શબ્દોમાં ગાંધી પ્રેમી હોવાના કારણે વખોડી કાઢીએ છીએ અને પ્રકાશભાઈને સ્પષ્ટ કહીએ છીએ કે ગાંધીજી જ્યારે આફ્રિકા ભણવા જતા હતા ત્યારે તેમના માતા પિતા અને સમાજે એ શરતે તેમને ત્યાં ભણવા મોકલ્યા હતા કે કોઈ પણ સંજોગોએ વિદેશની હવા તેમને લાગવી ન જોઈએ, તેમણે કોઈ દિવસ મદિરાપાન કે માંસાહાર કરવાનો નહીં। આ તમામે તમામ શરતનું ગાંધીજીએ અક્ષરશઃ પાલન કર્યું છે અને ગાંધીજીએ તેઓની જિંદગીમાં કોઈ દિવસ દારૂ પીધો નથી। આમ છતાં જો રાષ્ટ્રપિતા ગાંધીજી માટે ભાજપના ધારાસભ્યશ્રી આવું અપમાનિત વાણી વિલાસ કરતા હોય તો તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને પ્રકાશભાઈ વરમોરા ધાંગધ્રાના ભાજપના ધારાસભ્યશ્રીને અમે ખુલ્લી ચેલેન્જ મારીએ છીએ કે ગાંધીજીની દારૂ પીવાની બાબતમાં અમે તેઓની સાથે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છીએ।